પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ગ્રામ પંચાયત કચેરીના પરિસરમાં નવીન ગ્રામ પંચાયત કચેરીના નિર્માણ માટે ભૂમિપૂજનનું આયોજન કરાયું હતું। આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન બાબુલાલ ઠાકોર, જિલ્લા પંચાયતના ચેરમેન બાબુજી ઠાકોર, જિલ્લા પંચાયત સભ્ય મનોજજી ઠાકોર, વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપજી ઠાકોરની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં 33 ગ્રામ પંચાયતોના નવા મકાનોના નિર્માણ માટેનું લોકાર્પણ તેમજ 3 તાલુકા પંચાયતના મકાનોનું લોકાર્પણ સમી ગ્રામ પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં યોજાયું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થયો હતો। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ। આજરોજ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનું લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં માનનીય મુખ્યમંત્રી દ્વારા આણંદ જિલ્લાના ભાદરણ ગામ ખાતેથી આ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું। સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 2666 જેટલી ગ્રામ પંચાયત ઘરનું પણ આજે ખાતમુહૂર્તનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આણંદ ખાતેથી જ યોજવામાં આવ્યો। આ બંને કાર્યક્રમ નવી યોજનાનું લોકાર્પણ તથા પંચાયત ઘરના ખાતમુહૂર્તના કાર્યક્રમ અનુલક્ષીને પાટણ જિલ્લામાં પણ ટોટલ 3 જેટલા ગામો એવા છે કે જ્યાં તાલુકા મથક છે અને નગરપાલિકા નથી, એવા સમી, શંખેશ્વર અને સાંતલપુર ખાતે આ 3 યોજનાના 3 ગામોનો સમાવેશ આ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનામાં કરવામાં આવેલો છે। એ ઉપરાંત જે નવી ગ્રામ પંચાયત ઘર બનાવવાની છે એમાં પાટણ જિલ્લાની કુલ 33 જેટલી ગ્રામ પંચાયતના ટેન્ડર પૂર્ણ કરવામાં આવેલા છે અને એનું ખાતમુહૂર્ત એક નમૂનારૂપ અને એક આજે ખાતમુહૂર્ત સમી ખાતે કરવામાં આવ્યું। બાકીની 32 પંચાયતોનું ખાતમુહૂર્ત પણ આજે સમાંતરે કાર્યવાહી આખા જિલ્લામાં કરવામાં આવેલી છે અને તમામ ગ્રામ પંચાયત ઘરના બાંધકામની પ્રગતિ આવનારા દિવસોમાં થશે અને સમગ્ર જિલ્લાને નવી ગ્રામ પંચાયતો મળશે। CL પટેલ, જિલ્લા વિકાસ અધિકારી।